ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે કાર્બનિક અણુઓમાં કિરાલિટીનો ગુણધર્મ કઈ રીતે નક્કી કરી શકાય છે એના વિશેના પોઈન્ટ્સની ચર્ચાઓ કરવાના છીએ. વધારાની અમુક ડેફિનેશનો અને કોયડાઓ વિશેની પણ આપણે આજે ચર્ચા કરવાના છીએ. બરાબર છે, પણ આ પોઈન્ટની શરૂઆત કરીએ પહેલા કાલના લેક્ચરની અંદર આપણે કઈ કઈ વાતો કરી હતી એનું થોડુંક રિવિઝન કરીએ, દેન આફ્ટર આપણે કન્ટિન્યુઅસ પોઈન્ટને આગળ વધારશું. બરાબર છે, તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અવકાશીય દ્રષ્ટિકોણ, આ પોઈન્ટ જે મેઇન હતો એ સ્ટાર્ટ કર્યો હતો, જેની અંદર આપણે પહેલી વાત કરી હતી પ્રકાશ ક્રિયાશીલતા. પ્રકાશ ક્રિયાશીલતા કોને કહેવાય? તો કેટલાક સંયોજનના દ્રાવણમાંથી કયો પ્રકાશ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ, જેને પ્લેન પોલરાઇઝ લાઇટ PPL કહેવાય છે, એને પસાર કરતા તેઓ શું કરે છે? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું શું કરે છે? ભ્રમણ દર્શાવે છે. તો એ જે ભ્રમણ તમને જોવા મળે છે, મેં તમને લોકોને એના માટે જે દર્શાવ્યું હતું, શું બતાવ્યું હતું, મેં તમને આ એક આકૃતિ દેખાડી હતી કે ભાઈ આ પોલરાઇઝર માંથી પસાર થાય એટલે PPL બને છે. ઇટ મીન્સ પ્લેન પોલરાઇઝ લાઇટ બને છે, જેને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. એ દ્રાવણમાંથી પસાર થાય એટલે આપણને એક મીટરની અંદર આમ કંઈક કોણાવર્તન દેખાય. મેં આ રીતના એરોને બતાવ્યા હતા કે જમણી બાજુ એરો ત્રાંસા થાય તો શું થાય, ડાબી બાજુ એરો ત્રાંસા થાય તો શું થાય. બરાબર છે, આ જ એરો જો સીધા છે ને જમણી બાજુ ત્રાંસા થાય તો શું, ડાબી બાજુ ત્રાંસા થાય તો શું કહેવાય. તો લીવો અને ડેક્સ્ટ્રો વિશેની પણ આપણે વાત કરી. બરાબર, એટલે પ્રકાશ ક્રિયાશીલતાની અંદર આ એક ખાસ વાત હતી, લીવો અને ડેક્સ્ટ્રો. એની જે સાઇન હતી માઇનસ અને પ્લસ. બરાબર, લીવો માટે માઇનસ અને ડેક્સ્ટ્રો માટે કઈ હતી મિત્રો? અહીંયા પ્લસ. બરાબર છે, એટલે આ જે પ્લસ અને માઇનસ સમઘટકો છે એને પ્રકાશીય સમઘટક આપણે કહી શકીએ ખરી. ઓપ્ટિકલ આઇસોમર્સ આપણે કહી શકીએ ખરી. બરાબર છે, પ્રકાશીય સમઘટકોને. તો અહીંયા હવે જે નેક્સ્ટ ટોપિક હતો આણ્વીય અસમમિતિ, કિરાલિટી અને પ્રતિબિંબી સમઘટકો. હવે આની અંદર ખાસ એક પોઈન્ટ હતો આણ્વીય અસમમિતિ. આપણને ક્યારે જોવા મળે? તો આ પોઈન્ટ્સ થી આજે આપણે પાછું ડિટેલમાં આગળ વધવાનું છે, એટલે આ પોઈન્ટને આપણે થોડુંક ધ્યાનથી જોઈએ, ફરી પાછું બીજી વખત જોઈએ કે ભાઈ કાર્બન પરમાણુની આસપાસ 4 સમૂહો. એ કાર્બનની વાત છે, કેમ કે ધોરણ 12 સુધીમાં આપણે કિરાલિટી માટે માત્ર ને માત્ર કાર્બનનો ઉપયોગ કરીએ છીએ. હા, વધારે ડિટેલમાં જઈએ તો મેં તમને કીધું હતું કે નાઇટ્રોજન પણ હોઈ શકે ખરી. બરાબર, ફોસ્ફરસ હોઈ શકે ખરી, સલ્ફર પણ હોઈ શકે ખરી. પણ અત્યારે 12મા ધોરણ સુધીની અંદર જે આપણે કિરાલિટીનો ગુણ ભણવાના છીએ, કાં તો આણ્વીય અસમમિતિ ભણી છે, એમાં મધ્યસ્થ પરમાણુ કોણ હશે? કાર્બન હશે. બરાબર, તો કાર્બનની સંયોજકતા 4 છે એ તમને લોકોને ખ્યાલ છે. તો 4 સમૂહો સમચતુષ્ફલકી રીતે જોડાય, અને જો કાર્બનને જોડાનાર બધા જ વિસ્થાપકો કેવા હોય મિત્રો? અહીંયા 4 જો 4 જોડાય અને 4 જુદા જુદા હોય તો એને આપણે શું કહેશું? ત્યાં આણ્વીય અસમમિતિ ધરાવે છે. અને અહીંયા લખ્યું છે 4 જુદા જુદા હોય તો અણુનું પ્રતિબિંબ મૂળ અણુ પર અધ્યારોપિત થઈ શકતું નથી. તો આવા કાર્બનને અસમમિત કાર્બન અથવા તો શું કહેવાય? અસમમિત કાર્બન અથવા તો અવકાશ કેન્દ્ર. બરાબર છે, કહી શકાય. તો અહીંયા મેં એક સાદું એક એક્ઝામ્પલ આપ્યું કે કાર્બનની જુદી જુદી 4 સંયોજકતા છે, સમચતુષ્ફલકી રીતે આપણે બંધને ગોઠવણ કરેલી છે. અહીંયા શું છે? ક્લોરીન, બ્રોમિન, આયોડિન અને હાઇડ્રોજન છે. બરાબર છે, એનું પ્રતિબિંબ એક્ઝેક્ટલી અહીંયા દોરવાની ટ્રાય કરી છે, પણ એ પ્રતિબિંબ છે એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતું નથી. મેં તમને કઈ રીતના અધ્યારોપિત થાય એના વિશેની દરેક વાત કરેલી છે. તો અધ્યારોપિત થતું નથી, ઇટ મીન્સ કે આ બંધારણ છે આણ્વીય અસમમિતિ ધરાવે છે. શું? આણ્વીય અસમમિતિ ધરાવે છે. તો આના ઉપરથી જ બીજો ગુણ હતો કિરાલિટીનો. જે બીજો પોઈન્ટ જોયો હતો ને કિરાલિટીનો, સેમ એજ છે કે જે વસ્તુઓ પોતાના પ્રતિબિંબ પર અધ્યારોપિત થઈ શકતી નથી તો તેમને આપણે શું કહેશું મિત્રો? અહીંયા કિરાલ. અને આ ગુણધર્મને કિરાલિટી. અને કિરાલિટી જે ગુણધર્મ પદાર્થ ધરાવતો હોય, જે ટૂંકમાં જે પદાર્થ કિરાલિટીનો ગુણધર્મ ધરાવતો હોય એ પ્રકાશ ક્રિયાશીલ હોય છે, એટલે કે ઓપ્ટિકલ એક્ટિવ હોય છે. કેવો હશે મિત્રો? અહીંયા ઓપ્ટિકલી એક્ટિવ. ઇંગ્લિશમાં, ગુજરાતીમાં શું કહેવાય એને? પ્રકાશ ક્રિયાશીલ. હવે અકિરાલ કોને કહેવાય? તો જે વસ્તુઓ પોતાના પ્રતિબિંબ પર અધ્યારોપિત થઈ શકતી નથી, થઈ શકે છે
તેને આપણે શું કહીશું? અકિરાલ. અને મેં અહીંયા સાદા એક્ઝામ્પલો આપ્યા હતા, પણ આપણે જે પૂછાય છે એક્ઝામની અંદર જે ઉપયોગમાં લેવાના છે એ કાર્બનિક અણુઓ છે, અને કાર્બનિક અણુઓના એક્ઝામ્પલ લેશું તો વધારે ખબર પડશે, એવું મેં તમને લાસ્ટ લેક્ચરમાં તમને કીધું જ હતું. બરાબર છે? તો આ જે બે પોઈન્ટ છે એના જે એક્ઝામ્પલ છે ઓથેન્ટિક એક્ઝામ્પલ નથી. આપણે જે કોન્સેપ્ટ જેના માટે ભણીએ છીએ એના નથી, આ માત્ર ને માત્ર સમજૂતી માટેના છે. એટલે ખાલી તમે આ જવાબ લખીને અહીંયા મૂકી શકતા નથી. જો તમને કિરાલિટીનો ક્વેશ્ચન, કિરાલિટી એટલે શું, ઉદાહરણ આપી સમજાવો આવો ક્વેશ્ચન પૂછાય તો તમે આટલું લખીને મૂકી શકતા નથી, બીકોઝ ઓફ આ તો પ્રાઇમરી એક્ઝામ્પલ છે, માત્ર ને માત્ર સમજૂતી માટેના છે. બરાબર? હવે એને આપણે ડિટેલમાં જો કાર્બનિક અણુની અંદર જો જોઈએ તો સૌથી પહેલા તો કિરાલિટીનો ગુણધર્મ ક્યાં જોવા મળશે? બરાબર? કિરાલિટીનો ગુણધર્મ ક્યાં જોવા મળશે? તો એના માટેની બે કન્ડિશન્સ છે. સૌથી પહેલી કન્ડિશન શું હશે? કાર્બન સાથે જોડાયેલા સમૂહો કેવા હોવા જોઈએ? જુદા જુદા હોવા જોઈએ. આ એક ખાસ કે આ ક્વેશ્ચન એઝ એ ક્વેશ્ચન નથી પૂછાતો 2 માર્કની અંદર, મેં તમને હમણાં કીધું, પણ આ એક્ઝામ્પલની રીતે તો પૂછાય જ છે. એમસીક્યુ ની અંદર ખાસ પૂછાય છે, અને આવા એક્ઝામ્પલની અંદર જ ભૂલ પડે છે. એટલે સૌથી પહેલી કન્ડિશન મિત્રો અહીંયા કિરાલિટી માટેની કઈ? તો કાર્બન સાથે જોડાયેલ સમૂહો જુદા જુદા હોવા જોઈએ, અને બંધારણના પ્રતિબિંબો એકબીજા પર અધ્યારોપિત કરી શકાતા ન હોવા જોઈએ. જો આ બે કન્ડિશન એટલા માટે છે કે આવું ક્યાંય ટેક્સ્ટબુકમાં પર્સનલી લખ્યું નથી કે ભાઈ આના માટે ગુણધર્મો, કિરાલિટીનો ગુણધર્મ તમે કઈ રીતના ગોતી શકશો. તો આ બે નિયમો તમારે યાદ રાખવાના છે. બરાબર? કે ભાઈ કાર્બન જે છે એની 4 સંયોજકતા ભાઈ જુદા જુદા ક્રિયાશીલ સમૂહો જોડાયેલા છે 4 સંયોજકતાની અંદર. બરાબર? અને બીજું કે એના બંધારણો એકબીજા ઉપર અધ્યારોપિત થાય છે કે નહીં. આમ તો જનરલી પહેલી કન્ડિશનમાં જ પતી જશે, પણ છતાંય આપણે બીજી લખીએ છીએ કે બંધારણના પ્રતિબિંબો એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતા હોવા ના જોઈએ. બરાબર? તો આપણે સીધા એક્ઝામ્પલ થ્રુ જઈએ કે ભાઈ પહેલું જ એક્ઝામ્પલ આનું લઈએ. એ કરીને એક્ઝામ્પલ લઉં છું કે આપણી પાસે દાખલા તરીકે પ્રોપેનોલ છે, ટુ ઓલ છે. તો પ્રોપેન ટુ ઓલને મિત્રો કઈ રીતના દોરી શકાય? દાખલા તરીકે કાર્બન છે, એની જુદી જુદી 4 સંયોજકતા છે. બરાબર? એનું આપણે બીજું અહીંયા પ્રતિબિંબ પણ દોરી નાખીએ. બરાબર? તમે ઇમેજિન કરી શકો છો આ એકબીજાના પ્રતિબિંબ છે એવું આપણે તમારે અહીંયા સમજવાનું છે. બરાબર? હવે એની સાથે પ્રોપેન ટુ ઓલ હોય તો પ્રોપેન ટુ ઓલમાં ટોટલ કાર્બનની સંખ્યા મિત્રો કેટલી હોય? CH3. દાખલા તરીકે અહીંયા એક CH3 છે, આ બીજો CH3 છે, પછી અહીંયા H છે, અને એક કોણ આવશે? OH. કોણ આવશે મિત્રો અહીંયા? OH. તો એને આપણે હવે અલગ કલરથી લખીએ ને તો મજા આવશે. OH. બરાબર? આ રીતનું બંધારણ છે. હવે આનું પ્રતિબિંબ બતાવવું હોય તો અહીંયા અરીસો મૂકી દઈએ. આ નિશાની છે ને રસાયણ વિજ્ઞાનમાં અરીસાની છે, એટલે કદાચ નો મગજમાં બેસે તો ટ્રાય કરવી, વધારે બેસી જાય એમ. CH3, પછી અહીંયા CH3. હવે એમનો કહેતા હો કે સર અહીંયા તો આવી રીતના લખ્યું છે, આપણે કાર્બનને અહીંયા બંધ તરીકે બતાવો છે એટલા માટે મેં આ રીતના લખી નાખ્યું છે. ખરેખરમાં આવું ન કરાય. અને અહીંયા શું આવશે? H અને O. બરાબર? આમ એક્ઝેક્ટ પ્રતિબિંબ દોરવાની ટ્રાય કરી છે, પણ પ્રશ્ન ત્યાં ઉભો થાય છે કે આપણી જો આ બે કન્ડિશનો, પ્રતિબિંબ તો મેં દોરી નાખ્યા, પ્રતિબિંબ મેં એક્ઝેક્ટલી દોરી નાખ્યા, તો દોરવામાં ક્યાં વાર લાગે છે? બરાબર? પ્રતિબિંબ તો તમે અરીસાની સામે ઉભા રહેશો એટલે તમારું પ્રતિબિંબ તો દેખાવાનું જ છે. કોઈ પણ પદાર્થનું પ્રતિબિંબ તો દેખાય જ, પણ આપણી કન્ડિશન શું છે કે ભાઈ સમૂહો જુદા જુદા હોવા જોઈએ.
જે જોડાયેલા સમૂહ છે જુદા જુદા હોવા જોઈએ ને એકબીજા ઉપર અધ્યારોપિત થવા ન જોઈએ. કોણ? પ્રતિબિંબો. તો આ બે પ્રતિબિંબોને હું અહીંયાથી આમ ઉપાડીને મૂકું છું ખરી. જો ઉપાડીને મેં આ પ્રતિબિંબને અહીંયા મૂક્યું તો આ OH છે ને આની ઉપર જોઈન્ટ થાય. ખબર છે ને? જ્યાં આ OH છે અને આ CH3 છે. ઉપાડીને અહીંયા મૂકીએ તો આ OH ની ઉપર CH3 આવે અને અહીંયા CH3 ની ઉપર કોણ આવે? OH આવે. સમજાય છે એક્ઝેક્ટલી? આખે આખા બંધારણને આ બે ની ઉપર તો અધ્યારોપિત થઈ ગયા, પણ આ બે અધ્યારોપિત થતા નથી. ઇટ મીન્સ આખું બંધારણ એકબીજા ઉપર, ટૂંકમાં બંને પ્રતિબિંબો એકબીજા ઉપર અધ્યારોપિત તો નથી. તો આપણે એક કન્ડિશન તો રેડી, ચાલો. પણ બીજી કન્ડિશન શું હતી મિત્રો અહીંયા? કે સમૂહો જુદા જુદા હોવા જોઈએ. લોચા પડ્યા હવે અહીંયા. સમૂહો જુદા જુદા ઇટ મીન્સ કે અહીંયા આપણી પાસે કાર્બનની ટોટલ 4 સંયોજકતાની અંદર જોવો જોઈએ, અહીંયા CH3 છે, અહીંયા CH3 છે. બે સરખા સમૂહ થઈ ગયા. જોવો જોઈએ છે, આ બાજુ CH3 છે. સરખા સમૂહ થઈ ગયા તો કિરાલિટીનો ગુણધર્મ નથી. બરાબર છે? સરખા સમૂહ થઈ ગયા તો એ ગુણધર્મ કિરાલિટીનો તો નથી જ. આ એક ખાસ ધ્યાન રાખવાનું છે. તો ઇટ મીન્સ અહીંયા આપણે એવું લખી શકશું ફાઇનલી જવાબમાં શું લખી શકાશે? અકિરાલ. ખબર પડી ગઈ? રીઝન તો તમને લોકોને ખ્યાલ જ છે. હવે આની અંદર આપણે બી બંધારણ દોરીએ. દાખલા તરીકે બી બંધારણ છે આપણે બ્યુટેન ટુ ઓલ, બ્યુટેન ટુ ઓલ, આનું બંધારણ દોરીએ. હવે આમ તો તમને સીધી જ ખબર પડી હશે કે આ કિરાલ હશે જ, પણ કઈ રીતના આપણે સાબિતી આપશું ને અહીંયા. બરાબર? આ જોજો એનું પ્રતિબિંબ આપણે સાથે ડ્રો કરી નાખીએ છીએ. ધ્યાન આપજો અહીંયા. હવે કોણ કોણ જોડાયેલું છે જોજો અહીંયા. CH2 CH3. બરાબર? આ બાજુ એવું જ આવી શકે ને, CH3 CH2. બરાબર? ત્યાર પછી એક જગ્યાએ હાઇડ્રોજન છે, અહીંયા પણ હાઇડ્રોજન છે. બરાબર? અહીંયા કોણ છે? દાખલા તરીકે CH3 છે, તો આ બાજુ પણ કોણ આવશે હવે? CH3. સમજાય છે એક્ઝેક્ટલી? અને અહીંયા આપણે ડ્રો કરીએ OH ને, તો અહીંયા પણ શું આવશે? OH. અને વચ્ચે આપણે દોરીએ પ્રતિબિંબ, સોરી અરીસો. દેખાય છે એક્ઝેક્ટલી? તો આ અરીસો તો ડ્રો કરી નાખ્યો. બરાબર છે? હવે આ બંને એકબીજાના પ્રતિબિંબો તો છે જ, તમને દેખાય છે પ્રતિબિંબો છે. બરાબર? પણ પ્રતિબિંબોને એકબીજા ઉપર અધ્યારોપિત કરવાની ટ્રાય કરો છો ને તો અધ્યારોપિત થતા તો નથી. તમને જોઈને જ ખબર પડી જાય ને કે ભાઈ અહીંયા જોવો જોઈએ ને, અહીંયા OH છે ને અહીંયા CH3 છે. હું આંગળીને આખે આખે એમને ઉપાડીને કરું ને તો અહીંયા જો OH ની જગ્યાએ CH3 આવવો જોઈએ છે ને, અહીંયા CH3 છે ને અહીંયા CH3 ની જગ્યાએ કોણ આવવો જોઈએ? OH. આખે આખું બંધારણને ઉપાડીને મૂકવાનું છે, આમ ચોપડીના પાનાની જેમ આમ વાળી નથી દેવાનું. બરાબર? વાળી નથી દેવાનું, ઉપાડીને આની ઉપરથી મૂકવાની વાત છે. તો અધ્યારોપિત થઈ શકતું ના હોવું જોઈએ. બીજી કન્ડિશન આમાં પણ ઓકે છે, જોવો જોઈને. અધ્યારોપિત ના થવું જોઈએ તો અધ્યારોપિત તો નથી જ થતું. પણ પેલી કન્ડિશનનું શું? તો કાર્બન સાથે જોડાયેલા જુદા જુદા સમૂહ હોવા જોઈએ. તો કાર્બન સાથે જુદા જુદા સમૂહો છે, જોવો જોઈને. તમને જોઈને જ ખબર પડી હશે કે કયા કયા સમૂહ. તો અહીંયા જોવો જોઈને CH3 છે, અહીંયા હાઇડ્રોજન છે, પછી આ કયો છે? OH છે, અને આ કયો છે? CH2 CH3. તો 4 સમૂહ જુદા જુદા થઈ ગયા. સેમ એઝ આ બાજુ 4 સમૂહ કેવા છે? જુદા જુદા છે. ઇટ મીન્સ કે આ બંધારણ છે ને એ મિત્રો કિરાલ બંધારણ છે. કેવું છે? કિરાલ. સમજાઈ ગયું એક્ઝેક્ટલી? આ ખબર પડે છે કે બ્યુટેન ટુઓલ જે છે એ કિરાલ છે. એનું કારણ શું? તો બંને કન્ડિશન આની અંદર પ્રાપ્ત થયેલી છે. ઇટ મીન્સ અસંમિત કાર્બન આની અંદર હાજર છે. બરાબર છે? આણ્વીય અસમમિતિ, આપણે પહેલો પોઈન્ટ જે ભણ્યા હતા ને, આણ્વીય અસમમિતિ, આ જે બીજા પોર્શનનો પહેલો પોઈન્ટ, અને પછી આપણે બીજું જોયું કિરાલિટી. તો જે પહેલો પોઈન્ટ હતો ને એ કન્ડિશનની અંદર અહીંયા જો કાર્બનની 4 સંયોજકતા જુદા જુદા ક્રિયાશીલ સમૂહથી સંતોષાયેલી છે. ઇટ મીન્સ સમૂહો જુદા જુદા છે અને એના પ્રતિબિંબો એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી. હવે આઈ થિંક ક્યારનો એકને એક જ વાત બોલ કરું છું, એટલે મારા ખ્યાલથી હવે તમને લોકોને ખબર પડી ગઈ છે એક્ઝેક્ટલી કે આપણે શું વાત કરીએ છીએ. બરાબર છે? આ બંને એક્ઝામ્પલ તમારે સાથે લખવાના છે. હવે આપણે વધારાની વાત કરીએ આની અંદર જુદા જુદા જે ડેફિનેશન્સ છે કે જે તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે છે MCQ ની અંદર. બરાબર છે? તો આપણે અહીંયા સૌથી પહેલી ડેફિનેશન વિશેની વાત કરીએ તો પ્રતિબિંબી સમઘટકો કોને કહેવાય? પ્રતિબિંબી સમઘટકો.
સમઘટકો, જેને ઇંગ્લિશમાં શું કહેવાય તો ઇનાન્સિયોમર. ઇનાન્સિયોમર આ ખાસ ઇનાન્સિયોમર જે છે ને મિત્રો, આ ગુજરાતીમાં લખે છે, તમારી બુકની અંદર એનાન્સિયોમર છે, ઇંગ્લિશમાં લખેલું છે, પણ આ ગુજરાતીમાં લખે છે એટલા માટે મેં ગુજરાતીમાં લખ્યું છે, ખાસ એ જરૂરી છે. બરાબર છે. તો ઇનાન્સિયોમરની ડેફિનેશન શું થશે ધ્યાન આપજો. અહીંયા ઇનાન્સિયોમર એટલે શું, તો જેમના પ્રતિબિંબો શું આવશે અહીંયા, જેમના પ્રતિબિંબો પરસ્પર એટલે એકબીજા પર અધ્યારોપિત ન થઈ શકતા હોય. સેમ એઝ ડેફિનેશન ને, ન થઈ શકતા હોય. બરાબર છે. આ કોના જેવી ડેફિનેશન થઈ, કિરાલિટી જેવી. ન થઈ શકતા હોય તેવા અવકાશીય સમઘટકોને શું કહેવાશે અહીંયા મિત્રો, પ્રતિબિંબી સમઘટકો કહે છે. સમજાય છે એક્ઝેક્ટલી તમને લોકોને અહીંયા? તો આ ડેફિનેશન ઉપરથી આપણે સિમ્પલ અમુક ગુણ છે કે ભાઈ પ્રતિબિંબી સમઘટકોના કયા કયા ગુણધર્મો છે તો એ પણ લખવા જરૂરી છે કે પ્રતિબિંબી સમઘટકોની અંદર કયા કયા ગુણધર્મ સામાન્યતઃ જોવા મળે છે, તો એના વિશે પણ વાત લખીએ. તો જોજો અહીંયા પોઈન્ટ ખાસ લખીએ. તો આની અંદર ગુણધર્મો જોઈએ. શું આવશે આની અંદર? સૌથી પહેલા તો પ્રતિબિંબી સમઘટકોના ગલન બિંદુ, પછી ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા, પછી વક્રી ભવનાંક વગેરે. ભૌતિક ગુણધર્મો કેવા હોય છે? બધાના સમાન હોય છે. બરાબર. અને ખાસ સમાન તો હોય છે. પ્રતિબિંબી સમઘટકો શું બીજું કરી શકે, તો તેઓ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન પણ દર્શાવે છે. બરાબર. ઇટ મીન્સ કે એની અંદર આપણને લીવો અને ડેક્સ્ટ્રોના બંધારણો જોવા મળે. એટલે આપણે એમ લખી નાખીએ, એટલે કે લીવો એટલે કે સ્મોલ એલ આવશે, સ્મોલ એલ અને સ્મોલ ડી ના સમઘટકો આપે છે. કોણ? તો અહીંયા પ્રતિબિંબી સમઘટકો વિશેની વાત છે. તો પ્રતિબિંબી સમઘટકો આવા પ્રકારના ટૂંકમાં બંધારણો આપણને આપી શકે ખરી. બરાબર. તો પ્રતિબિંબી સમઘટકોના કયા કયા ગુણધર્મો સમાન હોય છે? તો આ તમારે ખાસ કે ભાઈ દ્રાવ્યતાનો ગુણ સમાન, વક્રીભવન આંકનો ગુણ સમાન, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુનો ગુણ પણ કેવો હશે? સમાન. અને એલ અને ડી પ્રકારના જુદા જુદા સમઘટકો પણ આપે છે. હવે આની અંદર રેસમીકરણ એટલે શું એ પણ એક વધારાની ડેફિનેશન જે ઓલરેડી આપણે ત્રીજા પોઈન્ટની અંદર આના પછીનો જે પોઈન્ટ છે એની અંદર જોવાના છીએ. પણ રેસમીકરણ એટલે શું એ આપણને અત્યારે જ ખબર પડી જાય તો વધારે સારું પડશે કે ભાઈ 50-50% એલ અને ડી ની જે નિપજ બને છે. જો રેસમીકરણની અંદર કેટલી કન્ડિશન, આપણે એ કન્ડિશનને ખાસ પહેલા તો નોટ ડાઉન કરીએ. રેસમીકરણ એટલે શું એના માટેની વાત તો ધ્યાન આપજો. અહીંયા સાદી ડેફિનેશન, રેસમીકરણ અને રેસેમિક મિશ્રણ બેની આપણે પેલા તો ડેફિનેશન જોઈએ. આમ જોઈએ તો બધી ડેફિનેશનો સરખી જ લાગશે, તો છતાંય જોઈએ કે બે પ્રતિબિંબી સમઘટકો ના
સરખા પ્રમાણવાળા મિશ્રણનું પ્રકાશીય ભ્રમણ શૂન્ય હોય છે. અહીંયા ટૂંકમાં આપણે લખી નાખીએ તો શૂન્ય હોય છે તો મિનિંગ શું કે પ્રકાશીય સમઘટકો L અને D ના પ્રમાણ 50% મળે. 50 અને 50 એટલે બે વખત લખી નાખીએ 50% મળે છે, જેથી ભ્રમણ નાબૂદ થાય છે. આ શું કહેવા માંગે છે? બહુ સિમ્પલ વાત છે મિત્રો. અહીંયા કે સમજી લો કે કોઈ એક નીપજ આપણે બનાવી છે, પણ 100% પ્રક્રિયકમાંથી એક નીપજના બદલે બે જુદી જુદી નીપજ બને છે. જોડવા ભાઈ બહેનો એની જેમ આપણે એક જ નીપજ જોવે છે, એના બદલે બે નીપજ આવી જાય. હસવા માટેની વાત છે, બરાબર? તો બે નીપજ છે તો બંને નીપજો ઇટ મીન્સ અહીંયા શું થાય છે 50-50% મળે છે. આપણે એક જ નીપજ 100% જોતી હતી, તો એ જે 50-50% છે બંનેના પરિભ્રમણ ડી 50% ડી મળે, 50% એલ મળે. એલ છે 50% ડાબી બાજુ ભ્રમણ આપતું હોય, ડી છે 50% જમણી બાજુ ભ્રમણ આપતું હોય. બંનેના પ્રમાણ સરખા છે તો ભ્રમણ શું થઈ જાય? અમુક સમયે નાબૂદ થઈ જાય છે, બરાબર છે? તો એ નાબૂદ થઈ જાય છે કારણ કે અહીંયા લખીએ છીએ ભ્રમણ શૂન્ય બને છે, કારણ કે કન્ટિન્યુઅસ આપણે ડેફિનેશનમાં જઈએ. કારણ કે એક સમઘટક અન્ય સમઘટકના ભ્રમણને નાબૂદ કરે છે. સમજાય છે? તો આવા મિશ્રણને શું કહેવાય મિત્રો? અહીંયા રેસેમિક મિશ્રણ કહે છે. બરાબર? અથવા તો રેસેમિક રૂપાંતરણ પણ કહેવાય. બરાબર? એટલે પણ રેસેમિક મિશ્રણ ફેમસ છે. અને ટૂંકમાં આવા પ્રતિબિંબી સમઘટકોને આપણે રેસેમિક મિશ્રણમાં રૂપાંતરણ પામવાની જે પ્રક્રિયા છે, એટલે આપણે કન્ટિન્યુઅસ લખી નાખીએ. અને આ પ્રક્રિયાને શું કહેવાય? રેસેમીકરણ કહે છે. કઈ પ્રક્રિયાને? તો એ પણ લખવી પડશે. ફોર એક્ઝામ્પલ આપણી પાસે બ્યુટેન ટુ ઓલ છે, તો હમણાં જ મેં આ એક્ઝામ્પલ આપ્યું. બ્યુટેન ટુ ઓલ પ્રતિબિંબી સમઘટકોમાંથી, એના જે પ્રતિબિંબી સમઘટકો છે, પ્રતિબિંબી સમઘટકોમાંથી રેસેમિક મિશ્રણ માં રૂપાંતરણ પામવાની પ્રક્રિયાને શું કહેવાય? રેસેમીકરણ કહે છે. બરાબર? આવું આપણે કહી શકાય ખરી. ટૂંકમાં બ્યુટેન ટુ ઓલ તો છે જ, પણ બ્યુટેન ટુ ઓલના પ્રતિબિંબી સમઘટકો આપણને મળે છે, અને એ સમઘટકો મિત્રો 50-50% મળે છે. સામાન્ય તો સાદું બ્યુટેન ટુ ઓલ કેવું હોય તો તમને લોકોને આ ખ્યાલ જ છે. સાદું બ્યુટેન ટુ ઓલ ઇટ મીન્સ કે કેવું હોય કે દાખલા તરીકે આ CH3 પછી CH પછી આ CH2 અને CH3 આ રીતનું છે, બરાબર છે? હવે અહીંયા એક જગ્યાએ કોણ કનેક્ટ થઈ ગયો છે? અહીંયા OH આવી ગયો છે. તો આ OH આવી ગયો છે ઇટ મીન્સ કે તમે એને શું કહી શકશો મિત્રો? અહીંયા બ્યુટેન ટુ ઓલ કહી શકાય. પણ આને આપણે એક દ્રાવણ તરીકે એક ટ્યુબમાં ભરીને એની અંદરથી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને જો પસાર કરો તો આપણને કંઈક બે જુદા જુદા સમઘટકો મળે છે, જે અહીંયા મેં દોરેલા છે, બરાબર છે? દાખલા તરીકે અહીંયા
આ રાઈટ સાઈડ ફરે છે તો આને આપણે ડી સમઘટક કહીએ. આ લેફ્ટ સાઈડ OH છે, OH ને ધ્યાનમાં રાખીને આપણે લખીએ તો એમને એલ. આવું કોઈ ફિક્સ હોતું નથી, કોઈ પણ ડી ને કોઈ પણ એલ હોઈ શકે. તો એ ડિપેન્ડ્સ ઓન પોલારીમીટર. એ પ્રાયોગિક રીતે જ આપણે કહી શકીએ કે આ જ વસ્તુ આ છે, બરાબર છે. પણ આ ડી સાઈડ ફરે છે અને આ એલ સાઈડ દાખલા તરીકે ફરે છે. તો આપણે સાદા બ્યુટેન ટુઓલમાંથી, સાદા બ્યુટેન ટુઓલ એટલે કે આવા સાદા બંધારણમાંથી તમે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનેમાંથી પસાર કર્યો એટલે આપણને બે જુદા જુદા સમઘટક મળ્યા. અને બંનેનું પ્રમાણ જો 50-50% મળે, મેં જે અહીંયા કીધું છે, ત્યારે શું કરે કે બંને સમઘટકો એકબીજાના ભ્રમણને નાબૂદ કરી નાખે છે. અને એ જે બને છે એ બંધારણ, એ જે દ્રાવણ આપણને ફાઇનલી મળે છે એને આપણે શું કહી શકીએ મિત્રો? રેસેમિક મિશ્રણ કહી શકીએ. અને એ રેસેમિક મિશ્રણની અંદર રૂપાંતરણ કરવાની જે આ પ્રક્રિયા છે એને આપણે શું કહેવાય? રેસેમીકરણ. એક્ઝેક્ટલી ખબર પડે છે. મેં અહીંયા જે તમારી ટેક્સ્ટબુકની અંદર જે લાઈનો છે ને એને થોડીક ડિફરન્ટ બતાવીને દેખાડવાની ટ્રાય કરી છે. આ કોન્સેપ્ટ તમારો ખાસ ક્લિયર હોવો જોઈએ કે બ્યુટેન ટુઓલ જેવું બંધારણ તો હોવું જોઈએ. એટલે કે રેસેમિક મિશ્રણ કોઈ પણ પદાર્થને તમારે ટૂંકમાં બતાવવું છે તો રેસેમિક મિશ્રણમાં પ્રતિબિંબી સમઘટકો હોવા જોઈએ, એકબીજા ઉપર અધ્યારોપિત થતા ના હોવા જોઈએ. અને એટલે આમાં ત્રીજી કન્ડિશન આપણે કઈ ઉમેરવાની આવશે? જે મેં તમને અહીંયા બે કન્ડિશન તો લખાવી છે કે ભાઈ સમૂહ જુદા જુદા હોવા જોઈએ, અધ્યારોપિત ના થતો હોવા જોઈએ. પણ રેસેમિક ની અંદર ત્રીજી કન્ડિશન કઈ છે? આ થર્ડ કન્ડિશન છે ને, એવું કહીએ તો પણ ચાલશે. પહેલી કન્ડિશન આ હતી, બીજી આ છે અને ત્રીજી આ છે. તમારે એક સાથે નોટ ડાઉન કરવી હોય તો પણ કરી શકો છો. ત્યાં રેસેમિક મિશ્રણની અંદર 3 કન્ડિશનને જે ક્રોસ જેની અંદર તમારે લખવી હોય તો લખી નાખજો. કે પેલા તો કોઈ એક બંધારણ છે એની પાસે સમૂહો જુદા જુદા હોવા જોઈએ, 4 ક્રિયાશીલ સમૂહ જુદા જુદા. એ બંધારણના પ્રતિબિંબી સમઘટકો બીજા ઉપર અધ્યારોપિત થતા ના હોવા જોઈએ. આ બીજી કન્ડિશન. અને ત્રીજી કન્ડિશન કે જે પ્રતિબિંબી સમઘટકો છે એમના પ્રમાણ 50-50% હોવા જોઈએ. એટલે 50-50% હોય તો ભ્રમણ નાબૂદ થાય. અને ફાઇનલી આપણને જે મળે છે રેસેમિક મિશ્રણ બને છે. અને આ જે રૂપાંતરણની જે પ્રક્રિયા છે ને, ફાઇનલી આ એક્ઝામ્પલ મેં આપ્યું છે એને શું કહેવાય? રેસેમીકરણ. આઈ હોપ તમે આટલાની અંદર સમજી ગયા છો, બરાબર છે. બાકી ટેક્સ્ટ બુકમાં વાંચશો તો 100% એમાં કઈ ખબર જ નહીં પડે, બધું ભેગું થવા મળશે. રેસેમિક શું છે? કેમ કે ફાઇનલ તમે MCQ સોલ્વ કરશો ને ત્યારે રેસેમીકરણ વિશે તમને ઘણા બધા ડાઉટ રહેશે. આ આપણો અહીંયા ક્લિયર કોન્સેપ્ટ થઈ ગયો, આખો ક્લિયર કોન્સેપ્ટ. રેસેમીકરણ શું છે એના વિશેની વાત થઈ ગઈ. એનાન્સિયોમર કોને કહેવાય? તો માત્ર ને માત્ર પ્રતિબિંબી સમઘટકો જે અધ્યારોપિત થઈ શકતા નથી એવા અવકાશીય સમઘટકોને આપણે શું કહી શકશું મિત્રો? એનાન્સિયોમર પણ કહી શકાય, બરાબર છે. એટલે રેસેમિક મિશ્રણ છે એનાન્સિયોમર હોઈ શકે, હા હોઈ શકે, બરાબર છે. પણ એનાન્સિયોમર છે ક્યારે રેસેમિક મિશ્રણ બનશે નહીં. આ ખાસ શબ્દ સમજજો, લખી નાખજો, ક્યાં રિપીટ કરીને કરજો. હું શું બોલ્યો? રેસેમિક મિશ્રણ છે એનાન્સિયોમર હોઈ શકે, પણ એનાન્સિયોમર એવરી ટાઈમ રેસેમિક મિશ્રણ ન હોઈ શકે. કેમ કે ડી અને એલ ના પ્રમાણ એનાન્સિયોમરમાં બની શકે કે 50% ના બદલે 70-30 હોય, બરાબર છે, 20 ને 80 હોય. ટૂંકમાં ટકાવાર પ્રમાણ છે જુદા જુદા હોઈ શકે. આ એક ખાસ એ જે લાઈન હું બોલ્યો ને તમારે નોટ ડાઉન કરી નાખવાની છે. જે ક્રોસ જેની અંદર નોટ ડાઉન કરજો. આ એક કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે, બરાબર. એટલે એનાન્સિયોમર અને રેસેમિક મિશ્રણની અંદર તમને ક્યાંય ડાઉટ ન આવે. આ ગુણધર્મ મને ખાસ યાદ રાખજો એનાન્સિયોમર્સના. ત્યાર પછી આપણે સામાન્ય કિરાલિટી વિશેની વાત કરી કે અકિરાલ અને કિરાલ કઈ રીતના નક્કી કરશો, તો એની મેં કન્ડિશન 2 આપેલી છે. રેસેમિક મિશ્રણની અંદર આ ત્રીજી કન્ડિશન સાથે એડ કરી દેવાની. 3 નંબર એટલા માટે લખ્યા છે, ઓલી 2 કન્ડિશન, આ 2 અને થર્ડ વન આ છે, બરાબર. એટલે રેસેમિક ની અંદર એ 3 કન્ડિશન એક સાથે તમારે યાદ રાખવાની છે. ઓકે, ડન, સમજાય છે એક્ઝેક્ટલી. તો હવે આપણે 10.8 નંબરનો કોયડો જોઈએ. તો 10.8 નંબરના કોયડાની અંદર છે ને મિત્રો અમુક બંધારણો આપેલા છે. એ બંધારણોના આપણે શું બતાવવાના છે? કિરાલ છે કે અકિરાલ ઓળખવું. આપણે લખી નાખીએ પ્રત્યેક નીચેની જોડીમાં કિરાલ અને અકિરાલ, કિરાલ અને અકિરાલ અણુઓ ઓળખો. કિરાલ અને અકિરાલ બંને અણુઓને આપણે ઓળખવાના છે. તો આપણે સૌથી પહેલું એક્ઝામ્પલ લઈ લઈએ. પહેલું જ બંધારણ જોઈએ, કઈ રીતના ઓળખી શકશું. તો હું છે ને બહુ સાદી રીતના ડ્રો કરું છું, બરાબર. અહીંયા હાઇડ્રોજન છે, પછી સાઈડમાં CH3 છે. આપણે આગળ પાછળ 3D ની અંદર નથી દોરતા. બ્રોમિન છે,
અને અહીંયા OH છે. બરાબર. આની સાથે બીજું બંધારણ કયું છે તો કે ભાઈ કાર્બનની સાથે અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા બ્રોમિન છે, અહીંયા બ્રોમિન છે અને અહીંયા કોણ છે? CH3 છે. તો જુઓ જોઈને ખાસ જોવાની વાત કે આ બે બંધારણની અંદર કિરાલ અને અકિરાલ કોણ? તો અહીંયા જોવો જોઈએ ચારે ચાર સમઘટકો જોવો જોઈએ, ચારે ચાર જે આપેલા છે ને જુદા જુદા છે. તો આ જુદા જુદા હોય તો પેલા જ ખબર પડી ગયા કે આ કેવો હોય? કિરાલ જ હોય. આની અંદર પ્રોબ્લેમ શું છે? બે સરખા છે. જો શું કહેશો એને? અકિરાલ. સિમ્પલ છે ને આ તો. આવું MCQ માં પૂછાય તો આવડવું જોઈએ. બરાબર. બીજું જોઈએ આમાં, બીજું થોડુંક વિચિત્ર દોરેલું છે પણ ભલે દોરેલું રહ્યું, આપણે આપણી રીતે દોરતું જવાનું. બરાબર છે. અહીંયા કાર્બન હોય, પછી આ બાજુ કોણ છે? OH છે, અહીંયા કોણ છે? H છે, અને આ બાજુ જો લાંબુ ગ્રુપ છે. બરાબર. તો આ કાર્બન વિશે આપણે ગોતવાનું રહ્યું. તો આ કાર્બનમાં જોવો જોઈએ ને, જો આ એક આખું એક ગ્રુપ છે, પછી આ એક લાંબુ લાંબુ ગ્રુપ છે, પછી એક હાઇડ્રોજન છે ને એક બાજુ OH છે. તો આ જે ચારે ચાર ગ્રુપ જુદા જુદા છે તો આને આપણે કિરાલ કહી શકશું. બરાબર છે. આને કિરાલ કહી શકશું. તમને એમ થાય કે સર કયો કાર્બન નક્કી કરવાનો? તો આપણે ક્રિયાશીલ સમૂહ જુદા જુદા એક સાથે જોડાયેલા હોય, ચારે ચાર જગ્યામાં જુદા જુદા હોય એવો કાર્બન નક્કી કરી લેવાનો. તમને એમ થાય કે સર આ કાર્બનનું પૂછે તો એ અકિરાલ જ આવે, પણ એની વાત જ નથી ત્યાં. બરાબર છે. આપણને સીધા જુદા જુદા ક્રિયાશીલ સમૂહ દેખાય જાય એટલે સીધે સીધું આખું બંધારણ, આખા બંધારણની અંદર કોઈ એક કાર્બન પણ જો આ રીતનો ગુણ ધરાવતો હોય તો એ કિરાલ બંધારણ થઈ જાય. ખાસ યાદ રાખજો. વળી પાછું એમ ન કહેતા સર આ કાર્બન માટે આ કાર્બન માટે, એવું નથી હોતું. કોઈ એક કાર્બન છે એની ચારે ચાર સંયોજકતા જુદા જુદા ક્રિયાશીલ સમૂહથી જોડાયેલી હોય તો એને આપણે કિરાલ કહી શકીએ ખરી. બરાબર છે. હવે બીજું આનું બંધારણ છે મિત્રો કેવું હોય તો સિમ્પલ જ વાત થઈ ગઈ ને હવે તો. બરાબર છે. તો અહીંયા CH3, ધેન આફ્ટર શું આવશે? અહીંયા આ કાર્બન જે છે એની સાથે બધાને આપણે જોવાના છે. તો જો આ બંને બાજુ જો સરખા સરખા ગ્રુપ તો થઈ ગયા. હવે અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા કોણ છે તો કે ભાઈ OH છે. તો બે સરખા ગ્રુપ તો થઈ ગયા. જોવો જોઈને આ એક સરખું ગ્રુપ છે, આ એના જેવું જ ગ્રુપ છે. બરાબર. સોરી, આ જે છે ને આપણે એને થોડીક લાંબી લાઈન કરવાની હતી, થોડુંક અહીંયા ધ્યાન આપજો. બરાબર છે. ફરી પાછું એક આને રાઉન્ડને આપણે સરખો કરી નાખીએ. બરાબર. આ રાઉન્ડ ક્યાં સુધી આવશે? અહીંયાથી આમ ટર્ન મારશે. જો અહીંયા CH3 આ બીજો કાર્બન, આ CH3 આ બીજો કાર્બન. તો આ જે છે અને આપણે કેવું કહેશું? અકિરાલ. શું કામ એને? તો તમને દેખાય છે ને આની જેમ બે સમૂહ સરખા છે, બે સમૂહ સરખા હોય તો અકિરાલ થઈ જશે. કન્ડિશન જ પેલી હતી, મેં તમને કીધું છે. આની પેલા કન્ડિશનો તમે બહુ વ્યવસ્થિત રીતે પ્રિપેર પણ કરેલી છે. તો હવે ત્રીજું એક્ઝામ્પલ છે, અહીંયા સાથે સાથે જ આપણે દોરી નાખીએ. અને આઈ થિંક તમે સાથે દોરવાના બદલે જાતે પણ તમે કરી શકો ખરી. બરાબર છે. આઈ થિંક મારી આ લાલ પેન છે ને આછી પડી ગઈ છે તો આપણે પિંક નો યુઝ કરીએ. તો અહીંયા ધ્યાન આપજો. જોવો જોઈને CH3C, પછી આને હું છે ને H ને અલગથી દોરું છું, પછી અહીંયા શું દોરીશ? Br, અને ધેન આફ્ટર અહીંયા શું કરું છું? CH2 અને CH3. અને આનું નાનું બીજું એક્ઝામ્પલ આપણે બીજું જે બાજુમાં આપી દઈએ છીએ અહીંયા દોરી નાખીએ. CH3, CH2, પછી CH2, ધેન આફ્ટર આવશે CH. જો CH2 ને હું છૂટું લખી નાખું છું અને પછી નીચે બ્રોમિન દોરું છું. તમારી બુકમાં તમે જોતા જાજો. તો અહીંયા પ્રશ્ન ક્યાં ઉભો થાય છે? જો આની અંદર ચારે ચાર બંધારણમાં એક કાર્બન સાથે જે જોડાયેલા જે સમૂહ છે એની જુદા જુદા છે તો આને આપણે શું કહેશું? કિરાલ. બરાબર છે. આ કેવો આવશે? કિરાલ. આની અંદર જોવું છે ને આ તો જુદા જુદા છે પણ જો આ બે સમાન છે, બે હાઇડ્રોજન છે એ કેવા છે? સમાન છે. જુદા જુદા બોલવા જતો તો પણ ભૂલ થઈ ગઈ. અહીંયા શું આવશે? જુદા સમાન છે તો અહીંયા શું આવશે? અકિરાલ. બરાબર છે. તો આ તમે બંધારણો ઉદાહરણ ઉપરથી એક્ઝેક્ટલી સમજી ગયા છો અને મેં તમને લોકોને નિયમ આપ્યા છે. દરેકની અંદર એક જ નિયમ લાગુ પડ્યો કે કાર્બન સાથે જોડાયેલ સમૂહો છે એ સમાન છે કે જુદા જુદા. બરાબર છે. તમે તમારી ટેક્સ્ટ બુકની અંદર સીધું જ જવાબ આપેલા છે, એને પણ તમારે ટેલી કરવા હોય તો કરી શકો છો. બરાબર. પણ આપણો ખાસ નિયમ તમારે યાદ રાખવાનો છે કિરાલ અને અકિરાલ માટે. બરાબર. હવે આના પછીનો જે ત્રીજો ટોપિક છે ધારણ, એ આપણે કાલના લેક્ચરની અંદર જોશું. તમે અહીંયા સુધીનું ખાસ કિરાલિટીનો જે ગુણ છે, ઇનાન્સિયોમર જે છે અને રેસેમીકરણ છે, આની અંદર ક્યાંય ડાઉટ ન આવે ને હું જે શબ્દો બોલ્યો છું એ ક્યાંક તમે નોટ ડાઉન પણ કરી નાખજો. બરાબર છે. એ ખાસ MCQ ની અંદર JEE નીટની અંદર ઉપયોગમાં આવે એવા પોઈન્ટ જે હું છે બોલ્યો તો ઇનાન્સિયોમર અને રેસેમિક મિશ્રણ માટેના. બરાબર છે. અને પ્રતિબિંબી સમઘટકો વિશેની પણ આપણે ડિટેલમાં વાત આગળ
ભણી ગયા છે. બીજી આ કિરાલિટી માટેની પણ વાત ભણી ગયા, પ્રકાશીય સમઘટકો કોને કહેવાય એના વિશેની પણ આપણે આગળ વાત ભણી ગયા છીએ. બરાબર, હજુ આપણે આ ટોપિક કન્ટિન્યુઅસ રહેશે. એકને એક વાત બીજી વાર ત્રીજી વાર જુદી રીતે આપણે મૂકવાની આવશે, પણ બધું ભેગું ન થાય એટલા માટે રોજ જોતા રહેજો લેક્ચરને અને આખો જોજો. બરાબર છે, અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.